યાજે પરધાન બોલાવે ગોરદેવ આવો આજે પરધાન બોલાવે ગોરદેવ આવે યારે આવે રાજે દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવે યારે અરે હા પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજા બોલો અરે હા મહારાજા કોઈ દિવસથી રાજમાં બોલાવવાનું કારણ અરે રાજમાં બોલાવવાનું કારણ તો એ કે મારી દીકરી મોન કે સગુણા તો સોળું મને લાયક છે સાકરનો પડો લીલુલા નાળિયો લઈ તમારે દેશ પોતે જવાનું બહુ સારું અરે મહારાજા ક્યાં જાવ ને ક્યાં ના જાવ તે મને કહો આવું દેવ એવા દેશ રે હે જાજો રે પંડિત તમે પરદેશ જાજો અરે હા મહારાજા જા શ્રીફળ છે આવું તમારે મંજૂર રાખવું પડશે બહુ સારું હે આજે ભગવાન કરતે ગોરે દેવ સાલિયા રે આયા દેશ ને પરદેશ આયા દેશ ને પરદેશ ભગવાન કરતે ગોરે દેવ સાલિયા રે રાજા
સભા સુની રે લાગે નાની સમય સુની લગે રાજના દરબાર સુના પીરા કરતા રાજ આજ પ્રધાન વિનાની સભા સુની રે લાગે રાજના દરબાર સુનાયા આપણા દરબાર નાની સમય સુની લગે બોલાવે પતંગિયા વજે રે રાજના દરબાર આવજે આપણા દરબાર આજ રાજન બોલાવે પતંગિયા વજે રે આવો રાજના દરબાર આવો આપણા દરબાર આજ રાજાને બોલાવ્યા પતંગિયા આવજો રે બોલે બોલે બસ મારા બધા જબાજ હા મારા પ્રધાન હા ઓય પ્રધાનજી આજે આપણું રાજ્ય કેવું ચાલી રહ્યું છે રાજાઓને મારી જો પ્રધાનોની પ્રજા સુખી જાય મહારાજ ઓરે પ્રધાનજી આજે મારા ગઢને કાંગરે કોયલ ટવકારા કરે છે માટે આપણા રાજની માલપા કોઈ મહેમાન ગતિ માણવા માંગે છે માટે રાજમાં એવા શોખી પેણા કરો કે બહારનો વ્યક્તિ અંદર નાય અને અંદરનો વ્યક્તિ બહાર નાય સાયકલ ઉપર ન ફરકે આજે ભગવાન કરતે ગોર દેવ આવે યારે ભગવાન કરતે ગોર દેવ આવે યારે આયા બેગર કરતે ભાઈ આયા બેગર કરતે ભાઈ ભગવાન કરતે ગોર દેવ આવે યારે અરે રાજમાં કોઈ છે રાજમાં તો હોય જ છે ને કોણ છો કોણ લે ના કોણ પેલા તો ચોકીદાર જ હોય ને તો ઈ જ હોય ને આ કયું નગર છે ને કોણ રાજ કરાય તમે કોણ બધું પૂછવા વાળા અમે ગોર દાદા છે હા હા ભૂદેવ હું હમણાં નવો તો પૂછતા હો તમારા મારા દાદા અરે મહારાજ આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે ઓરે પ્રધાનજી આજે આ પિંગલગઢ નગરી છે ને પણ યારે રાજા રાજ કરે છે આ પિંગલગઢ નગરી છે ને પડિયા રાજા રાજ કરે તમારા મહારાજાને વાત કરો કોઈ ભૂદેવ મળવા માંગે છે મરવાનું છે મરવાનું નથી મળવાનું છે મળવાનું છે હા અરે મહારાજ કોઈ ભૂદેવ મળવાની રજા માંગે છે ઓરે પ્રધાનજી જો રાજના હુદે હોય તો તેમને રાજી ખુશીથી અંદર આવવા દો જો રખડતા બખડતા હોય તો તેને સખ્ત શિક્ષણ આપીને ત્યાંથી વિદાય કરો રાજના શોખ તમને કેવા લાગ્યા અમને શું ખબર હોય આપણે ખબર તો પડે જ ને શું ખબર પડે કપડા બપડા જોઈને ખબર ન પડે રાજના છે કે એમ થોડા કપડા હુંજી તમારે તોય ખબર પડી જાય અમને આમ નો ખબર પડે તો અમાર થોડું કે તમાર રાજ ઓલામ રહેવું રાજના છે પિંગલગઢ પડિયાના શરણમાં ભૂદેવના નમન છે પધારો પધારો ભૂદેવ આ પડિયારના તમને નમન છે અરે ભૂદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો શું કામે નીકળ્યા છો ભોગગઢથી આવશો ભોગના રાજા અજમલ તેમને દીકે ટકોના શીપળની નીકળો છો આપનો પુત્ર હોય તો રાજમાં હાજર કરો બસ કરો ભૂદેવ બસ કરો જે વાત કરો છો તે વાત અહીંયા પૂરી કરો કારણ કે રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલાશે માટે કદાપી ના બને ઓરે પ્રધાનજી આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો હલો ભૂદેવભાઈ તમારા મહારાજ એટલે વાત તપી જાય છે તમે કે કર્યું અમે તો કાઈ ના કીધું તો હું મેં તો વાત કરી ખાલી વાત કરી હા વાત તો મેં કરી તમારી પહેલા એવું છે હા તો હજી એકવાર વાત કરો દો હજી એક વાર હા કરતા હો જાવ એકવાર વાત અરે મહારાજ ભૂદેવ કાળો કકડાટ કરે છે ને અંદર આવવાની રજા માંગે ઓરે પ્રધાનજી તમને રાજી ખુશીથી અંદર આવવા દો અરે હા મહારાજ આ લીલોડા નાળિયેર નીચે લાવો તો આત્મહત્યા કરીશ તો બ્રહ્મહત્યાનું પાપ તમારી નગરીને લાગશે ઓરે પ્રધાનજી આ બધું આમ નહીં માને તો રાજમાં ભૂત પ્રતાપને હાજર કરો એ પ્રધાન બોલાવે પ્રતાપી આવજો રે
રે મારું નામ બતા ભાઈ મારું નામ ગઢરે પિંગલા હું તો રામ રાજા મારું નામ રાજા મારું નામ હાલ પિંગલ ગંગલ દીના મે રાજા રે પ્રધાન બોલાવે બતા ભાઈ રે પ્રધાન બોલાવે બતા ભાઈ રે પ્રધાન બોલાવે મતલબ આવી રે પ્રધાન જયારે બોલાવવાનું કારણ આમ તો તમારા પિતાશ્રીને પડ્યા છે પિતાજીના શરણમાં પ્રતાપનો નમન કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ ઓરે પુત્ર પ્રતાપ અત્યારે બોલાવવાની આજે એક જ કારણ છે આજે પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણના લીલુડા નાળિયેર લઈને આવ્યા છે તમારે સ્વીકારવાના છે એ પિતાશ્રી આવા તો કદાપી ન બને કારણ કે આપણે રાજા અજમલ સાથે 20 વર્ષથી વર્ષ ચાલ્યા છે બસ એટલું જ નહીં પણ 22 વર્ષથી બોલા ચાલે છે તે માટે શ્રીફળ કદાપી ન કરું કદાપી નહીં ઓરે પુત્ર પ્રતાપ એટલો બધો ક્રોધિત ના થા કારણ કે પહેલા આપણે દીકરી લેશું અને પછી વેર વાળશું ઓ સાવ હે લીલોડા નાળિયાર જેલો પ્રતાપ રાય લીલોડા નાળિયાર જેલો ને લીલોડા નાળિયેર જીલે પ્રતાપ રાય લીલોડા નાળિયેર જીલો રે ભૂદેવ જેલો વે તેમ જેલો પ્રતાપ રાય ભૂદેવ જેલો વે તેમ જેલો ને પંડિતના વેડને પાળે પ્રતાપ રાય પંડિતના વેડને પાળે પંડિતના વેડ તમે રાયકા પ્રતાપ રાય પંડિતના વેડ તમે રાયકા રે અરે આ પ્રધાનજી લીલુડો નાય તો જીલા દિવસે હવે કઈ કામ હોય તો કહો નકર જવાની રજા આપો અરે મારા લીલુડાને જીલાઈ ગયું છે ભૂદેવ જવાની રજા માંગે છે ઓરે પ્રતાપજી ભૂદેવને કહો કે સારો સાથ લગ્ન મુહૂર્ત પણ જોતા જાય ભૂદેવ સાધુ સાધુ લગ્ન મુહૂર્ત પણ જોતા જા બહુ સારું હે જોગના પહેલા રે બાના રે ગોરદેવ ફેરવે રે પેલા બાના ગોરદેવ ફેરવે રે એમાં લગન ના હોય એમાં મોરા ના હોય જોગના પહેલા બાના રે ગોરદેવ ફેરવે રે એમાં લગન ના હોય એમાં લગન ના હોય જોગના પહેલા રે બાના રે ગોરદેવ ફેરવે રે એવા પહેલા રે બાને રે વિસી બેઠીયો રે પહેલા રે બાને રે વિસી બેઠીયો રે બીજા બીજા બાના ગોરદેવ ફેરવે રે જોગના બીજા બીજા બાના ગોરદેવ ફેરવે રે એમાં લગન ના હોય એમાં મોરા ના હોય જોગના બીજા બાના રે ગોરદેવ ફેરવે રે બીજા રે પાને રે પંચક બેઠીયો રે બીજા રે પાને રે પંચક બેઠીયો રે બીજા બીજા બાના ગોરદેવ ફેરવે રે બીજા બીજા બાના ગોરદેવ ફેરવે રે બીજા રે પાને રે લગન આવ્યા રે બીજા રે પાને રે લગન આવ્યા રે સાતમને સોમવાર આવ્યા સાતમને સોમવાર બીજા રે પાને રે લગન આવ્યા રે આવ્યા સાતમને સોમવાર આવ્યા સાતમને સોમવાર આજો બીજા રે પાને રે લગન આવ્યા રે અરે પ્રધાનજી લગન તો બહુ સારા છે સાતમ ને સોમવાર અરે મારા લગ્ન તો બહુ સારા આવ્યા છે સાતમ ને સોમવાર ઓરે પ્રધાનજી ભૂદેવને કહો કે સાતો સાથ કંકોત્રી પણ લખતા જાય ભૂદેવ સાધુ કંકોત્રી પણ લખતા જા બહુ સારું કે હે સરસાટે મારે લખાવે કંકોતારે ઉસાટીને લખાવી કંકોતારે લખાવે લખાવે કાય ધોળા કારુડા ગણપતિ દાદાને નકારવા લખાવી ઢોલકારે ગણપતિ દાદાને નોતર્યા મારા ઘેરે પરતાપ સંગના લગ્નમાં વેલે રાયા અમારા ઘેરે પરતાપ સંગના લગ્નમાં વેલાયા ને આવજો આવજો કાય સાતમને સોમવાર વર્તુમાં વેલા આવજો 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 તમે સાથ મને સોમવાર લગ્નમાં લેરાયા ને કેસર કંકુ સાટે મારે લખાવે કંકોતારે કંકુડા ચાટીને મોકલો કંકોતરે
ખોડિયાર આને નો તર્યા મારા ઘેરે પરતાપ સંગના લગ્ન વરદુમાં વેલા આવજો. મારા ઘેરે પરતાપ સંગના લગ્ન પ્રસંગે વેલા આવો ને. આવજો આવજો કાંઈ સાતમ ને સોમવાર વરદુમાં વેલા આવજો. આવજો આવજો સાતમ ને સોમવાર લગ્નમાં લેરાયા આવો ને. અરે હા પ્રધાનજી કંકોત્રી પણ લખાઈ છે. હવે કઈ કામ હોય તો કહો નકર જવાની રજા આપો. અરે મહારાજ કંકોત્રી પણ લખાઈ ગઈ છે ભૂદેવ જવાની રજા માંગે છે અરે હા બુદેવ જાતા જાતા એટલું સાંભળતા જાઓ કારણ કે ભડિયાર કુળ બહુ મોટું છે માટે જાને જાડેરી આવશે ઉતારાની ફૂલ તૈયારી રાખજો. સારું. હે આજે પેંગલ ગઢે ગોરે દેવ ચાલિયા રે. ગોટેવ ચાલિયા રે. સાજા ભોગંગડ બોધાય સાજા ભોગંગડ બોધાય. આજે પેંગલ ગઢે ગોરે દેવ ચાલિયા રે. અરે ભગવાન, ઘણા એ ચમત્કાર ભૂદેવ જ્યાંના કાંઈ સમાચાર નથી. સામેથી આવતા જ જણાય છે. હે આજે હરખે યો મગે ગોટેવ આવ્યા રે. મગે ગોટેવ આવ્યા રે. સાજા ભોગંગડ બોધાય સાજા ભોગંગડ બોધાય. આજે હરખે યો મગે ગોટેવ આવ્યા રે. અરે ભૂદેવ, આપણે જીવન સગુણા લેલો નાળિયો તમે કઈ નદીમાં ઢોલાવે. પેંગલ ગઢે પટિયાના પુત્ર પ્રતાપ સાથે જિલ્લાને આવ્યો છે. કંકોત્રી પણ લખાયો છે. મંડપ રોવી રહી. બહુ સારું. લગનનો માંડવડો રે રે પુને રાત રડિયા તોરણ બાંધ્યા જો પાલવ માંડવડે
અરે વીરા જાના સમજ કો ઉતારવાની વ્યવસ્થા કરો વીરા